સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક સાંગાણી ગામ પાસે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 જેટલા લોકોના મોત નીપજ્યા, જ્યારે 10 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હોવાના સમાચાર। ખાનગી ટ્રાવેલ્સ અને ડામર ભરેલા ટેન્કરની વચ્ચે થયેલા અકસ્માત બાદ ટ્રાવેલ્સ બસ ભડકે બળી ઉઠી હતી। બસની અંદરના ભાગમાં બેઠેલા કેટલાક મુસાફરોને બહાર કાઢવામાં સફળતા મળી, પરંતુ 4 મુસાફરો જીવતા બળી ગયા। મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ હાથ ધરાયા છે। કલેક્ટર અને સુરેન્દ્રનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યારે હાઈવે પર લાંબી વાહન કતારો લાગી હતી। આગ લાગી જવાના કારણે દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા। ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે।